ठीक है चलो मंगा ना ठीक है જરાય પણ એટીટ્યુડ નહોતું, એકદમ ડાઉન ટુ અર્થ. પણ ગાઈઝ લિટરલી બહુ જ મજા આવી ગઈ, બહુ જ એટલે બહુ જ. હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર વિડીયો. સો ગાઈઝ, તો હવે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે સવારમાં પણ એક વ્લોગ કર્યો છે અને સાંજે પણ એક વ્લોગ કરીએ છીએ. અને કેમ કે આજે જઈએ છીએ એક મિત્રના મેરેજ રિસેપ્શનમાં અને આજે ગાઈઝ આ રિસેપ્શન બહુ જ એટલે બહુ જ ખાસ રહેવાનું છે. કેમ કે એ આગળ કહીશ તમને, એક હિન્ટ આપી દઉં છું. પહેલાં તો એમ કહું છું કે હાલ ટાઈમ થઈ રહ્યો છે સાંજના 7:38. 7:38. સો ગાઈઝ, તો હવે રેડી થઈ ગયા છે, નાહી ધોઈને રેડી થઈ. હવે બસ ટી શર્ટ પહેરી છે પહેરવાની છે અને જઈએ છીએ સીધા રિસેપ્શનમાં. કેમ કે ગાઈઝ અને એક બીજું વસ્તુ કે ગાઈઝ કે આ રિસેપ્શન બહુ જ મસ્ત રહેવાનું છે. બહુ જ એક્સાઇટેડ હતો આ રિસેપ્શન માટે, કેમ કે મિત્રનું છે અને પ્લસ આમાં અમુક યુટ્યુબર્સ પણ આવવાના છે. ઇન્ડિયાના જે ટોપના યુટ્યુબર છે એ પણ આવવાના છે. હાલ નામ નથી કહેતો કે કોણ આવવાનું છે, જે આવવાના છે એક પણ ગાઈઝ એક હિન્ટ આપું છું. ભાઈ યાર હરખું થઈ જા, હવે નાયા પછી આ બાલ એવા થઈ જાય ને. શું કરવાનું, ચાલશે કરો યાર. ઓકે, રેડી. રેડી. સો ગાઈઝ, તો આ રિસેપ્શન એકદમ મસ્ત રહેવાનું છે, એકદમ ખાસ છે અને ફટાફટ પહોંચવું પણ જરૂર છે કેમ કે એમની એન્ટ્રી થઈ જવાની છે. મને તો ખબર છે કોણ આવવાના છે. પહેલાં હતું કે એ નહીં આવે કેમ કે સવારે આવવાના હતા, પણ હવે ફાઇનલી ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે એ ફાઇનલી આવી રહ્યા છે. સો ગાઈઝ, તો મળવા માટે એમને બહુ જ એક્સાઇટેડ છું. એકવાર એમને મળી ચૂક્યો છું. જે મને યુટ્યુબમાં સ્ટાર્ટિંગથી ફોલો કરે છે એમને ખબર છે કે કોણ આવી રહ્યું છે અને મેં મારો ફર્સ્ટ વ્લોગ આ એમની જોડે જ કરેલો અને આજનો પણ વ્લોગ એમની સાથે જ કરવા જઈ રહ્યો છું. પણ બહુ જ રિયલી સાચીમાં બહુ જ એક્સાઇટેડ છું એમને મળવા માટે. કેમ કે એ વ્યક્તિ આટલું મોટું નામ હોવા છતાં પણ એટલા ડાઉન ટુ અર્થ છે ને, તમે ખુદ મળશો તો પણ ત્યારે જ તમને સમજશો. બાકી મારા વિડીયો થ્રુ જો સમજી શકો છો તો બેસ્ટ છે. તો ફટોફટ રેડી થઈએ છીએ, કપડાં પહેરીએ છીએ અને તરત નીકળીએ છીએ એમને મળવા માટે. કેમ કે આવા વ્યક્તિને મળવાનો મોકો અમુક વાર જ મળે છે, એટલે જેટલા જલ્દી જઈ શકે એમની સાથે જેટલો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એટલું બહુ જ છે. બહુ જ લિટરલી ગાઈઝ બહુ જ એક્સાઇટેડ છું એમને મળવા માટે. સો ગાઈઝ, બન્યા રહેજો વ્લોગમાં. આ વ્લોગ એકદમ મારા માટે ને તમારા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. સો ગાઈઝ, બન્યા રહેજો લાસ્ટ સુધી. આ વ્લોગ શાયદ થોડો નાનો પણ બની શકે છે કેમ કે ત્યો છે તો ભૂલી જૂંગા કે વ્લોગ ચાલુ છે એમ. સો ગાઈઝ, તો બસ બન્યા રહેજો સાથે, જરાય મિસ ના કરતા. મળાવું છું એમને તમને અને આપણે પણ મળીએ છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો હવે નીકળું છું તૈયાર થઈને જલ્દી. ગાડીમાં જવાનું છે, ગાડી પણ ત્યાંથી પિકઅપ કરવાનું છે. તે લઈને સીધા નીકળીએ છીએ અને મળીએ છીએ. અને એક હવે ચલો ત્યાં જઈને મળાવું તમને. અને શું કહેવાય કે યુટ્યુબના હેકર છે. હવે અમુક લોકોને તો અંદાજો આવી ગયો હશે કે કોને મળવા જઈ રહ્યો છું. એ યુટ્યુબના હેકર છે. તો આટલી હિન્ટ આપું છું, બાકી તમે કોમેન્ટ કરી દેજો. સો ગાઈઝ, તો જાઉં છું હવે એમને મળવા માટે અને તમે પણ બન્યા રહેજો એન્ડ સુધી અને બ્લોગને પૂરો જોજો. બહુ જ મજા આવવાની છે. તો ચલો નીકળું છું અને મળવા જઈએ છીએ અમને.
ઓકે હેપી अरे आ जाओ यार ठीक है शाम को घूमना है ना ठीक है क्या नाम है आपका अरे वाह अपन कहाँ मिलते सही भैया लेते मन अरे वाह बहुत बढ़िया चलो अपना ख्याल रखो है ना घर पे सभी के लोग बोलना दोस्त वो सभी ठीक है ओके ब्रदर टेक केयर સો ગાઈસ તો હવે લગ્ન મેરેજ જે છે એ પતાવીને રિસેપ્શન જે હતું એ પતાવીને હવે નીકળી ગયા છે પાછા ઘર માટે તો બહુ મજા આવી ગઈ અને મિસ્ટર ઇન્ડિયન હેકર દિલરાજભાઈ એમને પણ મળી લીધું બહુ મતલબ ગણો કે અડધો 1 કલાક કે કલાક જેવો સ્પેન્ડ કર્યો એમની સાથે બહુ વાતો કરી બહુ મજા આવી ગઈ એકદમ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે તો ગાઈસ હવે નીકળીએ છીએ ઘરે અને અમનભાઈના લગ્ન હતા જેમ મેં આગળ કીધું તમને અને રિસેપ્શન હતું મેરેજ તો થઈ ગયા છે સવારે સાંજે મેરેજ હતું રિસેપ્શન તો હવે કવાલીનો પ્રોગ્રામ હતો પણ રોકાયા નહીં થોડા કારણસર કેમ કે ઘરે જવાનું છે થોડું મોડું થાય છે સવારે બીજે બી નીકળવાનું છે તો હવે જઈએ છીએ સીધા ઘરે અને મળીએ છીએ તમને આગળ પણ ગાઈસ લિટરલી બહુ જ મજા આવી ગઈ દિલરાજભાઈને મળીને ઇન્ડિયન હેકરને મળીને બહુ એટલે બહુ જ મજા એમની ટીમને પણ મળ્યા મોટા ભાઈને બીજા બી હતા એમના નામ નતા આવડતા પણ દિલરાજભાઈને વાત પણ કરી કે પેલા શું નામ યાર નામનું બાવા અને આપણે બીજા ભવાનીભાઈ હા ભવાનીભાઈને પણ કેમ ના લાવ્યા હતા કે શૂટ ચાલુ છે એ રીતનું હતું કંઈક વાત કરી હતી મોટા ભાઈએ તો ચલો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ મળશું અને બહુ મજા આવી ગઈ પાછું એકવાર કહું છું એકદમ દિલ ખુશ થઈ ગયું હવે જઈએ છીએ સીધા ઘરે અને મળીએ છીએ તમને આગળ અને આ વ્લોગ ગણો કે બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું મારા માટે તમારા માટે પણ કેમ કે અણધાર્યું મળવાનું થઈ ગયું નક્કી નહોતું કે આ આવવાના હતા એ ખબર હતી પણ 50% કેમ કે સવારમાં આવવાના હતા પણ આવ્યા નહીં સાંજે આવ્યા એટલે લાગ્યું કે નહીં આવે પણ હવે મળી ગયા નસીબો મારા તો ચલો વાંધો નહીં મળી લીધું છે એમને હવે જઈએ છીએ સીધા ઘરે તો મળીએ છીએ તમને ડાયરેક્ટ ઘરે સો ગાઈસ તો હવે ઘરે આવી ગયો છું અને બહુ જ મજા આવી ગઈ ગાઈસ આજે તમે પણ જોયું હશે કે કઈ રીતનું ફીલ કર્યું છે મેં અને તમે પણ વ્લોગ જોતા જોતા જે ફીલ કર્યું છે બહુ જ મજા આવી ગાઈસ શું બોલું મને ખબર ના પડી પણ ગાઈસ લિટરલી એકદમ ડાઉન ટુ અર્થ છે દિલરાજભાઈ તમે આગળ જોયું મેં બહુ જ વાતો કરી ગણન કે શૂટ વધારે નથી કર્યું કેમ કે ત્યાં હવે થોડી પ્રાઇવસી પણ હોય એમની તો બસ બેઠા ગણન કે અડધો કલાક શું વધારે જશે પણ બેઠા હતા એમની જોડે પણ ગાઈસ લિટરલી બહુ જ મજા આવી ગઈ એવું જ નહોતું લાગતું કે આટલો મોટો વ્યક્તિ અમારી બાજુમાં બેઠો છે કહેવાય કે એક્સપેરિમેન્ટમાં ઇન્ડિયાના નંબર 1 યુટ્યુબર છે નંબર 1 યુટ્યુબર છે હા તો પણ જરાય એટીટ્યૂડ નહીં એટલે એ તો પહેલથી જ હું કેમ કે બીજી વાર મળ્યો છું એટલે મને ખબર જ હતી પણ લિટરલી આજે પણ જેમ જાણે કે વર્ષો જૂના મિત્રો હોય ને એ રીતે મળ્યા એટલે એકલ પેલું કહેવાય કે હા કે હું આટલો મોટો છું મને અભિમાન છે આવું છે જરાય પણ એટીટ્યૂડ નહોતું એકદમ ડાઉન ટુ અર્થ પર ગાઈઝ લિટરલી બહુ જ મજા આવી ગઈ બહુ જ એટલે બહુ જ પહેલાં ખબર હતી કે આવવાના છે પણ સવારે આવવાના હતા પણ નહોતા આવ્યા એટલે લાગ્યું કે શાયદ નહીં આવે પણ અચાનક જ સરપ્રાઈઝ મળી ગઈ એટલે બહુ જ મજા આવી ગઈ ગાઈઝ લિટરલી બહુ જ ખુશ થઈ ગયો મજા આવી ગઈ તો ગાઈઝ તમને પણ કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં મને કહેજો સો ગાઈઝ તો બસ આ વ્લોગમાં બસ આટલું જ જો તમને વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય